બટા હેઠો ઉતર મારી વાત કાન ખોલી ના ભર ઓલો ટકો રહ્યો ને એ મારી વાતે છે સમજો તું જો ને નિશાળે સીધો ભણવા વહી જાય હું તને નિશાળ મૂકવા નહીં આવી શકું બરોબર અને રસ્તામાં ઓલો અવેડો આવે છે ને ત્યાં નાતો જાય હો હા ભણવા વહી જાય બીજે છે જાતો નહીં મારે જવું જોઈશે કાકા પાસે અરે બાપરે મારે જે નાવાનું છે ત્યાં લુખડા કાકાને પાડો છે અને આ હે મારકણો લાયા ને પાણા દાબુ વહી જાય ને પછી નાઈ લઈશ અરે બાપરે આહાહા આ મારું દીકરું જાડિયાની વાડીએ જવું છે અને મોડું થઈ ગયું છે હવે શું કરું વાડીએ તેમે નહીં જાઉં તો ઓલો જાડિયો મારો દીકરો ખારો થાય છે લાય હવે કામ કરું વાડી આયલો જાઉં અરે બાપરે આ તો જાડિયાનો છોકરો છે જલ્દીથી જાડિયાને કેવું પડશે નકર આ છોકરાને મારી નાખશે એની મને આ ટકો મારો દીકરો હજી ન આવ્યો મેં એને ચોખ્ખું કીધું તું કે તું શમશાન પાસે આવજે પછી બે વાડીએ જઈશું મારો દીકરો ક્યારે આવશે એની લપમાં તો હું મારા છોકરાને પૂરો નિશાળે મેકવા ન જઈએ તો એ જાડિયા નો થવાનું થઈ ગયું એટલે ભલામણા શું નો થવાનું થઈ ગયું હે તું મને કે તારો બાપ આમ ધોળા ધોળકા આવ્યો ને એટલો બધો હાફેસ કા હું થયું એ જાડિયા તારા છોકરા વાહે ઓલા રૂખડા કાકાનો પાડો થઈ ગયો છે હવે એનું કંઈક કર અરે બાપ રે એલા તારી જાતના ટકલા ખોટું હું બોલે મારા છોકરાને હું હમણાં જઈ નિશાળ પાસે મૂકીને આવ્યો એમ કઈ રીતે એની માયા થઈ ગયું એલા મને શું ખબર જાડિયા તને ખબર છે કે તારો છોકરો રહ્યો ને એ માકડો છે એ કઈ ખરી બરી કહી રહી છે એટલે એ વાત તારી હાચી મારો છોકરો રહ્યો ને હાવ ઉઠિયાણના પેટનો છે હાવ માકડો છે એને કઈ ખરી કરી હોય ને તો જ વાંહે છું હોય તો તારો બાપ મારા છોકરાને બચાવવા જ આવો જોઈએ છે હાલ કાંઈ કાંઈ આવે ને મારા છોકરાને બચાવી હાલ એ તારો ડોહો એને બસાવવા ન જવાય તને ખબર છે એ જાનવર રહ્યું ને બહુ ખુખાર છે ગામમાં એની કોઈ હરી નથી કરતું એ તો મને ખબર છે અને આ મારું દીકરું છે ને રૂખડા કાકાનું છે બે મી હેરી કરે ને એટલે તરત મારું દીકરું આમ જો કેવું ખારું થઈ જાય તને ખબર છે તો હવે આપણે શું કરવું જાડિયા હવે તું એક કામ કર પોલીસ વાળાને ફોન કર એટલે એ વાત સાચી હો હું પોલીસ વાળાને ફોન કરીશ ને એટલે પોલીસ વાળા મારા છોકરાને બસાયેલી છે અને પછી છે ને ઓલા રૂખડાનો વારો કાઢી નાખવો છે મારો દીકરો ગમે ત્યાં રેડિયા ઘોડે જ મૂકી દે છે વાંધો નહીં રે હું પોલીસ વાળાને ફોન કરું રિંગ જાય છે હાલો સાહેબ હું હનુમાનગઢથી જાડિયો બોલું છું તમે કાંઈ અમારા ગામમાં આવો ને ઇમરજન્સી કેસ છે હા વાંધો નહીં અત્યારે જ આવજો સાહેબ હો નકર નો તાવાની થઈ જાય છે હા વાંધો નહીં ઓય સાહેબ આગળ જ આવે છે હાલ આપણે હામાં જઈને સાહેબને કહે હાલ હાલો જમાદાર ઉતાવળ રાખો ઓલા જાડિયાનો ઇમરજન્સી ફોન આવ્યો તો કે સાહેબ તમે કાયગા ઇમરજન્સી આવો હવે આ જાડિયાને શું કામ પડી ગયું છે ઈ ખબર સાહેબ ઉભા રહ્યો તો સાહેબ ઓ જાડિયોને ટકો ધોડ્યા આવે બે
ઉપર ટકા ઉપર હા સાહેબ હામાં ચડી જા એ સાહેબ તમે કા ઓલા રૂખડાનું કંઈક કરો અને કા એના રેડિયાનું કંઈક કરો. એ ગધાડા તું હરખી કઈક વિસ્તારથી વાત કર તો ખબર પડે. અરે બાપરે જાડિયા તું હાસુ કેસ? એ હા સાહેબ હા હું સાચું કહું છું. તમને મારા ઉપર વિશ્વાસ ના આવતો અમે શું તમને ખાણી કરવા આટલું આ ગામમાં ધક્કો કરાયો છે? ના જાડિયા ઈ વાત તારી હાસી હે. આ રૂખડાના આવા કેટલાય કેસ આવતા હતા પણ અમે આજ દી સુધી એક્શન નતા લેતા. પેલા તારા છોકરાને બચાવી લેવી અને પછી ઈ રૂખડિયાનો વારો. હા સાહેબ હા ઈ રૂખડાનો તમે વારો કાઢજો અને હવે છે ને ઈ રૂખડાને સમજાઈ દીજો. પેલા હાલો કાંઈ મારા છોકરાને બચાવી ન કરી એને મારી નાખજી. પણ ઈ ગયા કઈ બાજુ? એ સાહેબ ઈ આ બાજુ જ જાય કાંઈ ઉતાવળ રાખો હાલો. હાલો હાલો સાહેબ આ બાજુ મારો છોકરો હતો ગોતો ગયા ગા. જાડિયા આ બાજુ તારો છોકરો હતો પણ કે દેખાતો છે નહીં. પેલા ટકલા ઈ કઈ બાજુ જા? એ જાડિયા ઈ ઓલી શેરીમાં જ ગયા. આમ જોવા સાહેબ મારો છોકરો એક ખેલ બચી જાય ને એટલે પછી તમે ઓલા રૂખડાનો વારો કાઢી નાખજો. એ જાડિયા તો ઉપાધિ કરમાં ઈ રૂખડાનો તો આખેલ વારો જ છે. ગોતો ગોતો આ બાજુ જશે. રાત તો મને મારી જ નાખે. હવે ઊભું ન રહેવાય. હાલો હાલો જાડિયા ઉતાવળ રાખો કાંઈ તારા છોકરાને બસાવી લેવી. હા સાહેબ હા પણ ઈ તો ચડવો તો જોઈને ક્યાં છે મારો છોકરો? સાહેબ ઉભા રહ્યો તો એ મારો છોકરો આમ ધોળામ દોડાવે જોવો. હે બેટા આવી આવી હારું કર્યું મારા છોકરાને કાંઈ છૂતો નથી લ્યો. એટલે બેટા મને એ નથી ખબર પડતી તારી વાત થાય કઈ રીતે જોયા? હું આવેડે ગયો ને અહીંયા પાડો ઊભો હતો તો મને થયું કે આ બધા આવેડાનું પાણી બગાડશે. લાયાને પાણા દાબીને ભગવાડ દઉં. તમે એને પાણા દાબ્યા તો પાડો મારો વાય થયો. જાડિયા આ તારો છોકરો પાણા ઠોકે પછી ઈ વાહે નો થાય. સાહેબ એ તો મને ખબર પડે છે કાકે તારાનો જ વાંક છે પણ મારી વાત તમે કાન ખોલીને સાંભળો. આ બિચારું છોકરું કહેવાય અને ઓલો રૂખડો અડધો ગઢો થયો એને એટલી ખબર ન પડે કે આપણે એને ઘરે બાંધીને રખાય આવી રીતે રેડિયાર મૂકી પછી વાંહે જ ન થાય. જાડિયા તું ઉપાધિ કરમાં આમથી ઈ રૂખડાની બહુ ફરિયાદો આવે છે. આજ તો ઈ રૂખડાનો વારો જ છે. તું તારા છોકરાને લઈને ઘરે જા અને હું અને હવલદાર ઈ રૂખડાના ઘરે જ જાવી. આજ તો ઈ રૂખડાને જેલમાં પૂરીને એની રિમાન્ડ લેવી છે. જાઓ સાહેબ જાઓ. હાલો હવલદાર.